ચારધામ યાત્રા 2024 સાથે જોડાયેલ એક મોટા સમાચાર આવી રહ્યા છે। જો તમે પણ આ યાત્રા પર જઈ રહ્યા છો તો આપના માટે આ જાણકારી જરૂરી છે। હકીકતમાં જોઈએ તો ચારધામમાં મંદિર પરિસરની અંદર મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ લગાવી દીધો છે। કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામમાં મંદિરની અંદર હવે શ્રદ્ધાળુઓ પોતાના મોબાઈલ લઈ જઈ શકશે નહીં। ત્યાં સુધી કે ચારેય ધામોમાં મંદિરની 200 મીટરની રેન્જમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ લગાવી દીધો છે। ઉત્તરાખંડના ચીફ સેક્રેટરી રાધા રતુડીએ આ આદેશ જાહેર કર્યા છે તો વળી ઋષિકેશમાં ચારધામ પર જઈ રહેલા વાહનો માટે મહત્વની જાણકારી સામે આવી છે। ગઢવાલ કમિશનરના નિર્દેશ પર ભદ્રકાળી ચેકપોસ્ટ પર સ્લોટ અંતર્ગત આગળ જવાની પરમિશન આપવામાં આવી છે। પરિવહન વિભાગ પણ વાહનોની તપાસ કરી રહી છે। ચારોધામ તીર્થયાત્રીઓમાં ભારે ભીડ જોવા મળી રહી છે। અત્યાર સુધીમાં 3,37,000 યાત્રી ચારધામ દર્શન કરી ચૂક્યા છે। તેમાંથી કેદારનાથમાં 1,55,000, બદ્રીનાથમાં 45,137 યાત્રી, ગંગોત્રીમાં 66,000 જ્યારે યમુનોત્રીમાં અત્યાર સુધીમાં 70,000 યાત્રી દર્શન કરી ચૂક્યા છે।